હું કે નેદવા લાગુ લાગો છેલ્લે છેલ્લે એકચ્યુઅલી મારે હે ને થોડોક ભાગ રહી જાય ને એકાદ યારમાં રાખી જાવ નેદવા લાગો બાકી કહી દે તમે નેદવામાં ભાગ નહીં કપામાં ભાગ રાખવા આવ્યા એમ કયો ને હા હવે હેમજી તો મોડી સમજણ પડી કે તો હું કહેવાનું અમે બે થોડું થોડું નેદવા લાગી તને થોડું નેદવા લાગો પણ ભાગ ભેગા કરવા જઈ હતી તું નેદવા મેં ને એમાં ચાલી તું એને કે તને એમ કે વાપરતા આવડે કદે પણ બાપા તો આવડે તું નેદવા રામ ડાયરા કેમ છો બધા મજામાં અને મજામાં જશો મજામાં જ રહેજો તો જો આજે આપણે છે ને વરસાદે થોડોક આમ પોરો દીધો હોય ને એવું લાગે છે બાકી હમણાં તો વરસાદે એવી દીધી ને ફોકા જ કાઢ્યા કાયમ નદીપુર આવે એટલે એવી પોઝિશન હતી ને આજે થોડુંક એવું લાગે છે કે થોડુંક ખાલું દેવું હોય તો દેહે એટલે આપણે છે ને એક આજે કામ કાઢી નાખવાનું છે ધોકડના કુંડા ક્યાંક ખેડે હરિયાને જવા છે આપણે ધોકડ છે ને એવું બધું ખોળ ક્યાંક ખેડે હરી છે ને હવે કપાસમાં પણ એકાદા કુંડા છે તો એમાં બધી દવા છાંટી દેવી છે ધોકડની પડીકી છાંટવી છે એટલે ટૂંકમાં છે ને આગળ ન વધે નકર ધોકડ પાછી છે ને જેટલી હાથી જેટલી વાર રાખીને એટલી વાર વધતી જાય ગઈ જેમનું હાથી તાણી જાય ને ધોકડ અહીંયા પાછી કોરાયની ત્યાં વધી જાય છે એટલે દવા છાંટી દે ને તો કંટ્રોલમાં આવી જાય એટલે છે ને દવા સિવાય જાય એમ છે નહીં તો આજે છે ને દવા છાંટવી છે તો દવા છાંટી નાખીએ આપણે કૃષિની મમ્મી જોવા જાય એનું થોડુંક કામ એકાદ યાર રહી ગયું હતું ને જોઈ ને દે છે જો ખડના ઢેગલા કાઢ્યા છે પર અહીંયા હમણાં હે ને ખાલી ખડ આછો હતો ને એમાં હમણાં વરસાદ વેરો ને ત્યાં દીદી ને ખબાવાનું થઈ ગયું જો ઢેગલા થયા પાછું ખૂટે ને હા વરસાદ થયો ને એટલે પાડું નાખી જાય ને એવી હાલો જો અહીં કૃષિ મમ્મી ને દે શું કે હાલે ને નેદવાનો શું કે નેદવા લાગુ છેલ્લે છેલ્લે એકચ્યુઅલી મારે હે ને થોડોક ભાગ રહી જાય ને એકાદ યારમાં રાખી જાવ નેદવા લાગો બાકી ભાગ રાખી જાવ ગમે એમ કે નેદવા લાગો મારે તો ઓછું થવું જોઈએ તો પછી છેલ્લે એમ કેવાય જો મેં નેદવા લઈ ગયો ભલે કઈ વાંધો નહીં પાછી નેદું તો અહીંયા તમે નેદવા આવજો એ પછી તો ટાઈમ હોય ના હોય આજ જો હજી ટ્રેક્ટર હાલે એમ નથી ને એટલે હાથી હાલે એમ નથી આજ થોડોક ફ્રી હોય આજ ટ્રેક્ટર રાખવા લાગી ને મને આવડી કેમ ટ્રેક્ટર આવે તો થાય તો તું ટ્રેક્ટર રાખી નાખ હું નેદી નાખી હા તો હાલો આજથી ને એક્સચેન્જ કામ કરી નાખવાનું મારે નેદવાનું કશું હલબું હોય ને એ તો હેડે મેળીએ નહીં પછી શું કરી અહીંયા તો કિસીભાઈ હે ને કિસીભાઈ મેળવ દે ને ટ્રેક્ટર મેળવ દે ને હેડેથી હા પડે હે નીંદર નથી નહીં હોતી હા હા એને કહેવાય નેદવા મને કહી દે એમાં વરિયા કઈ કૃષિ હાલો હા ને આજે ને મારે ભેગો ને કૃષિ ભાગ વધારી જાય કાં ભાઈ મારા કૃષિ નો બે નો ભાગ થાય જો કપાસ થાય ને એમાં કાં ભાઈ અરે આ તો કરીને મોટી વાત તમે નેદવામાં ભાગ નહીં કપામાં ભાગ રાખવા આવ્યા એમ કયો ને હા હવે હેમજી તો મોડી સમજણ પડી કે આ ગદના કપામાં ભાગ રાખવા આવ્યા તો તમે એક કામ કરો જવા જ દો કૃષિ આપણે બેન નેદવાનું હે ને ભાઈ કેટલું નેદવું આ જો ને કે બીડ કરી નાખ્યું તે અમારે બેન અમને બેન દઈ આવે કા બીડ કરી નાખ્યું હા ખબર ના પડે બીડ કરી નાખ્યું આમ જરી કામ નજરમાં તારી આ જો તો ઢેગલા જો આ બાજુ ખોળ તમે નેદી કાઢ્યા જો તો હું કહેવાનું અમે બે થોડું નેદવા લાગી તને થોડું નેદવા લાગો પણ ભાગમાં આપણે 10% ની વાત છે તું થાકી રહી હા કાં કશું અમે બે જતા મદદ કરી દે થોડુંક કા તો થાકી તો હમણાં મેં જાય ને એટલે માંદા પાડીએ ઉધરો થોડી થવા માંડી છે શરદી થવા માંડી છે નહીં કિસીભાઈ હે કિસીભાઈ ને થોડી ઉતરો આવે હાલો તો આપણે નેદવા લાગ્યું ને ભાઈ થોડીક નેદવા લાગી હા આપણે બેન ભાગ થઈ જાય કિસી પછી આપણે બે કંઈક લઈ લેવું શું લેવાનું છે તમારે બેને જો ઓલે ખરે મારે હે ને દાળ લેવાનું હતું હંસો અને ઘંટી બે શું લેવું કિસી આપણે બે લેવાઈ ગયું અમારે હવે આપણે કઈ લેવાનું છે ને હા તો તારે ક્યાં રૂપિયાની જરૂર અમે બે કપા રાખી લેવું બધો ના મારે જરૂર છે પૈસાની તો જરૂર કીને ને હંચોન બંચોન બધું આવી ગયું ને હવે તો આગળ એમાં ધાણામાં લેવાનું હતું ઈ બે વસ્તુ લેવાઈ ગઈ એટલે હવે કઈ લેવાનું નથી તારે લેવાનું હે ને પૈસા ભેગા કરવાના હે હવે એ ભેગા પછી કરવા લાગે ભેગા કોઈ થતા નહીં હાય ભાઈ આપણે બે વાપરવા લઈ જાવ કા તાળી માર ના મને દઈ દેજો હું હાસી દઈ તાર મમ્મી ને ભેગા કરવા જઈ દી તું ને તો મેં નહીં માં ચાલી તું એને કે તને એમ કે વાપરતા આવડે કદે મને વાપરતા આવડે તું ને બેન અંબે વાપરતા અમને બેન બહુ આવડે કા ભાઈ મને ભેગા કરતા આવડે તી અમને બેન વાપરતા બોલાવડે વાપરવા તો કમાય કા
મન ભેગા તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, આગળ કંઈક મસ્તી કરશો. આનું હે અમારું આવું મસ્તી હાલે રાખીએ. હવે થોડું થોડું નેદવા લાગી. તો જો આપણે હે ને અત્યારે ધોકણના કુંડામાં હે ને દવા છાંટવા નીકળી ગયા. અને આમાં હે ને હાલવું બહુ અઘરું લાગે. જો નીચે જો પગ કેવો ગારામાં કૂદતા જાય છે, કેમ કે પાણીનો આમાં હે ને બધા રેસ લાગી ગઈ, પાણી વયું જાય છે. આવી રીતના ધોકણના કુંડા થોડા થોડા થઈ ગયા ને મેં કીધું છાંટી દો ને તો વધે નહીં, ને હે ને આ વધતા જાય. એટલી વાર હાથે આપો ને એટલી વાર આના ટૂંકમાં ડાયરેક્ટ આગળ જાય ને બધા પાછા કોરી જાય. એટલે જેટલું આગળ જતું જાય ને એમ વધતું જ જાય કાયમથી કાયમ. એટલે મેં કીધું આને ભલે કપાના છોટા કોક કોક ભરશે કદાચ ભેગા hay, પણ મેં કીધું દવા છાંટી દો. તો આવી રીતના નિરાતે બેસતા રાખી છાંટવું જોઈએ. સ્લો હે ને બેસતા રાખવું પડે, નકર હે ને બધે ઝાડું કપામાં બધે ઉડે, કપાને બધે બારી નાખે. આ તો અમુક જ્યાં ધોકણની બાજુમાં કોઈ હોય ને તો એ કપા ભરશે, પણ વાંધો નહીં. નકર આ પાછું વધી જાય ને તો આને ધોકણને કાઢવી બહુ અઘરી લાગશે. તો જો અત્યારે હે ને આપણે બપોર પછી હે ને આપણે રીંગણીનો રોપ વાવવો છે. અત્યારે વરસાદ ચાલુ હોય ને એટલે ઉજેર સારો થાય. રીંગણીનો રોપ કરેલો પડ્યો ને એટલે વાવી દે. કાંકૃષિભાઈ માન કૃષિભાઈ રીંગણીનો રોપ વાવવો છે. જ્યાં રીંગણીનો રોપ છે તો આપણે મોટો મોટો હનામાંથી ઉપાડી લઈને પછી રોપ વાવી દઈ. કપાસમાં વાવવું છે, ખાલા હોય ને એમાં બે કામ થાય. ખાલા એમ બુરાઈ જાય ને રીંગણી બકાલું થઈ જાય. હાલો તો હું કૃષિભાઈ બે જો કપાસમાં આવી ગયા છે રીંગણીનો રોપ વાવવા. અને રીંગણીનો રોપ જો ભેગો એટલો લીવા છે ને ખાલા ખાલા જે કપાસના હોય ને સોંપી દેવાનો હોય. અને કૃષિની મમ્મી જો અત્યારે કપાસમાં ખડ લી છે. એ ઓલી બાજુ હેઠા બાજુ છે થોડીક આયરું બે કર્યું છે ને એ બધી હજી નેદે છે. હાલો તો જો આપણે છે ને અત્યારે રીંગણી બધી છે ને સોંપી લીધી છે. અને ઉજરી જાય ને તો સારું, કેમ કે અત્યારે ને જો હૂક પડવા માંડ્યું જમીનમાં, માથે કડસલી માંડી પડવા. હમણાં આજે વરસાદ નથી આવ્યો, કાલનો વરસાદ ટૂંકમાં ગયો હવે નથી આવ્યો. વરસાદે ટૂંકમાં વિદાય લઈ લીધી છે. જો એક વાત એ સારું છે, કેમ કે જો કપાસમાં બધે માંડ્યું છે ખડ થવા. જો આમ નેદવાનું હતું એ બધું પૂરું થઈ ગયું, પણ ટૂંકમાં પાછું ખડ માંડ્યું થવા. જો પાટલામાં ઝીણું માંડ્યું ઉગવું. હવે જેટ હૂક પડે ને તો હાથી વાતી હાલે. ભલે રીંગણી કદાચ ના ઉજરે તો વાંધો નહીં, બીજી વાર વાવી દઉં. અને આજનો વિડીયો આપણે લોંગ થાય છે, અત્યારે મોટો થઈ જાય છે. તો આજનો વિડીયો આપણે પૂરો કરી નાખશું અને મળશું કાલે હવે નવા વિડીયો સાથે. તો મળીએ, બાય બાય, તાતા તાઓથી જય શ્રી કૃષ્ણ.